DDCET ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ એક્ઝામ શું છે, કોને આપવાની છે, શાના માટે એક્ઝામ આપવાની છે? ગવર્મેન્ટ કોલેજ વાળા વિદ્યાર્થી મિત્રો આપશે, પ્રાઇવેટ વાળા આપશે કે શું હશે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ક્વેશ્ચન સ્ટાર્ટ થયા છે, માઇન્ડમાં એ લોકોને ગુંજ્યું છે કે સર આ છે શું, અમારે આ વસ્તુ ક્યારે આપવાની છે, કયા વિદ્યાર્થી મિત્રોને આપવાની છે? તો આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે DDCET કયા વિદ્યાર્થી મિત્રોને આપવાની છે, DDCET છે શું, એ કયા પ્રાઇવેટ કોલેજના વિદ્યાર્થીઓ હોય, ગવર્મેન્ટ કોલેજમાં હોય, GTUમાં હોય, પ્રાઇવેટ યુનિવર્સિટી હોય કે કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી હોય, એ દરેક વિદ્યાર્થી મિત્રોને આપવાની છે કે નથી આપવાની, પ્લસ એક્ઝામ ક્યારે લેવાશે, એક્ઝામ પેટર્ન શું હશે, શાના માટે એક્ઝામ છે, આ દરેક વસ્તુની આપણે ચર્ચા કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, બેલ આઇકોન ઓન કરી દેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું સ્વાગત છે. અને વિદ્યાર્થી મિત્રો, DDCET 2024માં ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં એક્ઝામ લેવાવી હતી. આ જે એક્ઝામ છે એ ડિપ્લોમા ડિગ્રી માટે, જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ડિપ્લોમા સેમિસ્ટર 5 ની અંદર છે, અત્યારે સેમિસ્ટર 5 એના પછી સેમિસ્ટર 6 આવશે, સેમિસ્ટર 6 આવ્યા પછી એ લોકો ડિગ્રીના સીધા સેમિસ્ટર 3 માં જતા હોય છે. એટલે હું તમને સમજાવી દઉં કે જ્યારે તમે ડિપ્લોમા ફિનિશ થઈ જાય છે, તમારું ડિપ્લોમા ફિનિશ થઈ જાય છે, ડિપ્લોમા ફિનિશ થયા પછી તમે ડિગ્રી માટે તમે સેમિસ્ટર 3 ની અંદર ડાયરેક્ટ એડમિશન મળે છે. એ સેમિસ્ટર 3 માં એડમિશન લેવા માટે તમારે DDCET ની એક્ઝામ આપવી પડશે. DDCET ની એક્ઝામ કમ્પલસરી છે. પહેલા એવું હતું 2021-22 ની અંદર એવું હતું કે 5મા અને 6થા સેમિસ્ટરના STPI ગણાતા હતા, પણ હવે વિદ્યાર્થી મિત્રો આ DDCET એક્ઝામ કમ્પલસરી આપવી પડશે. જે વિદ્યાર્થી મિત્રો અત્યારે સેમિસ્ટર 5 ની અંદર છે, જે અત્યારે સેમિસ્ટર 5 માં છે, એટલે કે ઇન્ટર્નશિપ કરી રહ્યા છે, સેમિસ્ટર 5 2024 ની અંદર છે, એ લોકોની DDCET ની એક્ઝામ આ વખતે માર્ચ અથવા એપ્રિલ મંથની અંદર રહેવાશે. ઓકે, હવે આ DDCET એક્ઝામ ક્યારથી સ્ટાર્ટ થઈ એના માટે થોડું આપણે નજર કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકારના એક 23/8/2023 ના રોજ એક ઠરાવ થયો હતો કે એ વખતે ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગ હોય એટલે ત્રીજા સેમેસ્ટર ફાર્મસી એન્જિનિયરિંગ ની અંદર એક એક્ઝામ લેવાની કે ભાઈ એ હેતુથી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે પ્રવેશ પ્રક્રિયા બાબત માટેનો એક થયો હતો ઠરાવ. તો ઠરાવમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે પ્રવેશ 2024-25 થી એટલે 24-25 થી જેટલા વર્ષ છે, રાજ્યની વિવિધ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ અને ફાર્મસી બીજા વર્ષની પ્રવેશ કાર્યવાહી માટે લાયક વિદ્યાર્થીઓ ડિપ્લોમાથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DDCET ના આધારિત પ્રવેશ આપવાનું આથી ઠરાવ કરવામાં આવેલું છે. ડિપ્લોમાથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DDCET ની કાર્યપદ્ધતિ આ રીતના આપવામાં આવી હતી કે ભાઈ એ DDCET એક્ઝામ લેવા છે, એના એક આખું સમિતિ બનાવી છે, એનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું, એનું રજિસ્ટ્રેશન ફી, એનું ઓનલાઈન એક્ઝામનું રજિસ્ટ્રેશન, એ દરેક વસ્તુ આપણે જેમ જેમ સમય આવશે એમ હું તમને સમજાવતો જઈશ. તો 2024 થી એક્ઝામ હવે DDCET ફાઇનલ થઈ ગઈ છે. હવે DDCET એક્ઝામ આપવાની કોને હોય છે એ સમજી લઈએ. પહેલા તો અત્યારે જે સેમિસ્ટર 5 ની અંદર છે, સેમિસ્ટર 5 ની અંદર જે અભ્યાસ કરી રહ્યા છે, પછી સેમિસ્ટર 5 કોઈ પણ બ્રાન્ચ હોય, ઓલ બ્રાન્ચના સ્ટુડન્ટ પ્લસ ઓલ કોલેજ, ઓલ યુનિવર્સિટી, ઓકે, GTU હોય, ગવર્મેન્ટ હોય, પ્રાઇવેટ હોય કે સેલ્ફ ફાઇનાન્સ હોય, કોઈ પણ કોલેજના સ્ટુડન્ટ હોય, એ લોકોએ DDCET ની એક્ઝામ આપવાની કમ્પલસરી છે. જે લોકોને ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવું છે 2025 ની અંદર, એ લોકોએ DDCET 2025માં જે એક્ઝામ લેવાની છે એ કમ્પલસરી આપવી પડશે. એનું હું તમને એક ઉદાહરણ સમજાવું. જે પ્રમાણે આપણે 11-12 સાયન્સની અંદર ગુજકેટની એક્ઝામ આવે છે, નીટની એક્ઝામ આવે છે, એ જ પ્રમાણે આ DDCET છે કે ભાઈ ડિપ્લોમામાંથી ડિગ્રીમાં તમારે એડમિશન લેવું છે, પછી પ્રાઇવેટ કોલેજનો સ્ટુડન્ટ હોય, ગવર્મેન્ટ કોલેજનો સ્ટુડન્ટ હોય, GTU યુનિવર્સિટી લાગતી હોય કે પ્રાઇવેટ યુનિવર્સિટી લાગતી હોય, ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે, કોઈ પણ યુનિવર્સિટી લાગતી હોય એમને DDCET ની એક્ઝામ આપવી પડશે. હવે આ જે મેરિટ રેન્ક બને છે એ મેરિટ રેન્ક DDCET ના આધારે નક્કી થશે. DDCET ના રેન્ક જે 200 માર્ક્સનું પેપર આવશે, 200 માર્ક્સનું પેપર આવશે, એના આધારે જ મેરિટ તૈયાર થશે. તમારા ડિપ્લોમાના એક પણ સેમિસ્ટરનું રિઝલ્ટ, કોઈ પણ સેમિસ્ટર 1 થી 6 સુધીનું એક પણ રિઝલ્ટ ગણાતું નથી. ફક્ત એની અંદર પાસ હોવા જોઈએ અને 45% કરતા વધારે માર્ક્સ હોવા જોઈએ.
જો તમારે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ એડમિશન લેવું છે, પ્રાઇવેટ કોલેજમાં પણ એડમિશન લેવું છે, તો તમારે DDCT ની એક્ઝામ કમ્પલસરી આપવી પડશે. હવે આ જે DDCT ની એક્ઝામ છે એની પેટર્ન શું છે, એ કઈ રીતના લેવાની છે, એની પ્રિપેરેશન કઈ રીતના કરવાની છે, એ દરેક વસ્તુ આપણે આગળના વિડીયોમાં સમજાવી દીધું છે. હજી સુધી તમે વિડીયો નથી જોયો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો કે આપણો એક વોટ્સઅપ ગ્રુપ ચાલુ છે DDCT માટેના, સેમિસ્ટર 5 અને DDCT બંનેના મેં ભેગું જ વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જો તમે સેમિસ્ટર 5 અથવા DDCT ના કોઈ ગ્રુપમાં નથી તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો. દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે. પ્લસ આપણા DDCT 2025 માટેના DDCT 25 ની એક્ઝામના પ્રિપેરેશન માટે ઓનલાઈન એન્ડ ઓફલાઈન આ બંને આપણે ક્લાસ ચાલુ કરી દીધા છે. ઓનલાઈનમાં કોર્સ મૂકી દીધો છે. આપણી એપ્લિકેશન છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન છે. એની અંદર એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો, અથવા આ વિડીયોના લિંકમાં પણ મેં કોર્સની લિંક મૂકી દીધી છે. અને જે વિદ્યાર્થી મિત્રો હિંમતનગરની આસપાસ રહે છે અને એ લોકો ઓફલાઈન જોઈન કરવા માંગતા હોય તો એ લોકો પણ ઓફલાઈન પણ જોઈન કરી શકે છે. હવે જે આ કોર્સ જે છે ઓનલાઈન અને ઓફલાઈન કોર્સ એ આ 7મા મંથથી સ્ટાર્ટ થઈ ગયા છે અને માર્ચ અને એપ્રિલ મંથ સુધી આ કોર્સ ચાલવાના છે. ઓકે, આની એક્ઝામ જે છે વિદ્યાર્થી મિત્રો DDCT ની એક્ઝામ છે એ માર્ચ અથવા એપ્રિલ મંથની અંદર આવશે. આ વખતે 7/4/2024 એક્ઝામ લેવાવી હતી. એનું રજીસ્ટ્રેશન તમારું ચાલુ થશે જાન્યુઆરી મંથ અથવા ફેબ્રુઆરી મંથના સ્ટાર્ટ થઈ જશે રજીસ્ટ્રેશન, જેની ફીસ 250 રૂપિયા હોય છે. એની નોટિફિકેશન આવશે, જે પણ અપડેટ આવશે એ દરેક વસ્તુ તમારી સાથે શેર કરતો રહીશ. DDCT ની પૂરેપૂરી તૈયારી વિદ્યાર્થી મિત્રો હું તમને કરાવીશ. મારા આગળના 2024 ના ફક્ત 3 મંથની અંદર મેં આખી તૈયારી કરાવી હતી, ઓનલાઈન અને ઓફલાઈન બંને, અને એના લાઈવ પ્રૂફ વિડીયો, એના રિઝલ્ટ આપણા કોર્સની અંદર પણ અવેલેબલ છે. ત્યાંથી તમે ચેક કરી શકો છો, જોઈ શકો છો. સ્ટુડન્ટના ફીડબેક પણ અવેલેબલ છે અને પૂરેપૂરો કોર્સ આપણે કવર કરેલો છે. તો આ દરેક વસ્તુ મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દીધી છે વિડીયોમાં કે DDCT ની પ્રિપેરેશન કરવા માટે કયા કયા સબ્જેક્ટ આવશે, શું આવશે, એ દરેક વસ્તુ મેં મૂકેલી છે. ત્યાંથી વિડીયો એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તો હવે દરેક વિદ્યાર્થી મિત્રો માઇન્ડમાં એક વસ્તુ ફિટ કરી લે, સેમિસ્ટર 5 અને સેમિસ્ટર 6 પાસ કરવાનો ગોલ. અત્યારથી ઇન્ટર્નશિપ હોય યા સેમિસ્ટર 5 સ્ટાર્ટ થઈ ગયું હોય, અત્યારથી તમારી તૈયારી હોવી જોઈએ. જે ઇન્ટર્નશિપ છે અત્યારે જે લોકોને ઇન્ટર્નશિપ છે 42 ડેઝની અંદર, એ લોકોને મારી એક રિક્વેસ્ટ છે કે આ 42 ડેઝની અંદર ઇન્ટર્નશિપ પ્લસ તમારી DDCT ની તૈયારી એવી હોવી જોઈએ એટલે સેમિસ્ટર 5 ફિનિશ થતા તમારો મેથ્સ પોર્શન એન્ડ ફિઝિક્સ પોર્શન આ બંને તમારે ફિનિશ કરી દેવાના છે. જે DDCT માં 110 માર્ક્સનો 200 માંથી 110 માર્ક્સનો પૂછાતો હોય છે. તો આ વસ્તુ તૈયારી કરવી છે તો જોઈન થઈ જાઓ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સના DDCT ના કોર્સ સાથે, અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મેળવવાની ગેરંટી હું આપું છું. હું તમને જે પ્રમાણે મહેનત કરાવું એ પ્રમાણે મહેનત કરશો તો સારામાં સારું રિઝલ્ટ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. જે પ્રમાણે અત્યાર સુધી તમને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ દ્વારા જે હેલ્પ થઈ છે, મેથ્સ હોય, ફિઝિક્સ હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, જે પ્રમાણે તમને IMP આપવામાં આવે છે, તૈયારી કરવામાં આવે છે, એ જ પ્રમાણે આપણે DDCT માં કરાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી, ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, તૈયારી કરી લેશો. ઓફલાઈન જોઈન થવું તો ઓફલાઈન પણ જોઈન થઈ શકો છો. જો તમે હિંમતનગરની આસપાસ નથી રહેતા, દૂર રહો છો, ગુજરાતના કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાં ભણી રહ્યા છો અને ઘરે બેઠા તૈયારી કરવી છે, તો પણ તમે DDCT ની કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. એપ્લિકેશન આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન છે, તે પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે. આઈફોન યુઝર માટે ક્લાસ પ્લસ એપ્લિકેશન છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને તૈયારી કરી શકો છો. અને જો હજી કઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો અથવા વોટ્સઅપ મેસેજ પણ કરી શકો છો. ઓકે, DDCT રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો આ નંબર ઉપર તમે મને મેસેજ કરી શકો છો અથવા કોલ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો આશા રાખું છું DDCT કોને આપવાની છે, ક્યારે લેવાની છે, દરેક વસ્તુ તમને આઈડિયા આવી ગયો હશે. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો હવે ચેપ્ટર નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર નંબર 4 કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે